વિવિધ અવકાશી પદાર્થોના ઉપનામો. ચાલો લક્ષભાઈ, સૌરમંડળના પિતા તરીકે કોણ ઓળખાય છે? સૂર્ય. ચાલો લખી નાખો તો. જો સૂર્ય છે એ તમામ ગ્રહો તેની આસપાસ ફરે છે અને ઉર્જા મેળવે છે, એટલે સૌરમંડળના પિતા સૂર્ય કહેવાય છે. નૈતિકભાઈ, ગ્રહોના રાજા એટલે કોણ? ગુરુ. ગુરુ. સરસ. જો ગુરુ એટલે કે જુપિટર, તે સૌરમંડળનો સૌથી મોટો ગ્રહ છે, ગુરુ. સરસ. ચાલો કુલદીપભાઈ, લાલ ગ્રહ તરીકે કયો ગ્રહ ઓળખાય છે? મંગળ. મંગળ. ચાલો લખી નાખો તો. જો તેની સપાટી પર આયર્ન ઓક્સાઇડ એટલે કે કાટના કારણે તેની સપાટી લાલ દેખાય છે, એટલે કે માર્સ. ખૂબ સરસ, અક્ષર સુધારો. ચાલો અજયભાઈ, સવારનો તારો અને સાંજના તારા તરીકે કયો ગ્રહ ઓળખાય છે? શુક્ર. શુક્ર. લખી નાખો તો. જો તે સૂર્યોદય પહેલા અને સૂર્યાસ્ત પછી તેજસ્વી દેખાય છે, એટલે એને સવારનો તારો કે સાંજનો તારો કહેવાય. અને પૃથ્વીની જોડિયા બહેન તરીકે કયો ગ્રહ ઓળખાય છે? શુક્ર. શુક્ર. લખી નાખો. ચાલો જો કદ અને દળમાં પૃથ્વી સાથે શુક્ર છે સામ્યતા ધરાવે છે, એટલે કે વેનસ શુક્ર આવશે. ખૂબ સરસ. ચાલો વિવેકભાઈ, પાઘડિયા ગ્રહ તરીકે કયો ગ્રહ ઓળખાય છે? શનિ. ચાલો લખી નાખો તો. શનિ એટલે કે સેટર્ન, તેની આસપાસ સુંદર અને સ્પષ્ટ વલયો હોવાના કારણે તેને પાઘડીયો ગ્રહ કહેવાય છે. ચાલો ભાઈ કુલદીપભાઈ, વામન ગ્રહ તરીકે કયો ગ્રહ ઓળખાય છે? પ્લુટો. લખી નાખો તો. જો પ્લુટો છે એનું નાનું કદ છે, એના કારણે 2006થી એને આ શ્રેણીમાં વામન ગ્રહમાં મૂકવામાં આવ્યો છે. ચાલો શ્રદ્ધાબેન, ખરતો તારો એટલે કયો અવકાશી પદાર્થ? ઉલ્કા. ઉલ્કા. લખી નાખો. જો જ્યારે અવકાશી પથ્થર પૃથ્વીના વાતાવરણમાં પ્રવેશે અને ઘર્ષણના કારણે સળગી ઉઠે ત્યારે તે તેજસ્વી લીસોટા જેવા દેખાય, જેને ઉલ્કા કહેવાય છે. ચાલો બેન, પૂંછડીયો તારો તરીકે કયો અવકાશી પદાર્થ ઓળખાય ખુશાલીબેન? ધૂમકેતુ. ધૂમકેતુ. લખી નાખો. જ્યારે અવકાશી પથ્થર બરફ, ધૂળ અને ખડકોનો બનેલો હોય અને જ્યારે સૂર્યની નજીક આવે ત્યારે તેની લંબાઈ તેજસ્વી પૂંછડી જેવી દેખાય, એટલા માટે એને ધૂમકેતુ કહેવાય છે. ખૂબ સરસ વિદ્યાર્થીઓ.